એ મોટા હોળી શા માટે પ્રગટાવવામાં? સાલ તને આજે વિશેષતા કહી દઉં. હેલો ગાઈસ, કેમ છો? અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમે અમારા ગામમાં હોળિકા દહન એટલે કે હોળીની દર્શન કરવા જઈ રહ્યા છે. તો તમે પણ આવો. ચાલ ચલો ભાઈ, ચલો. रुको जरा, सबर करो. અમારી ગેંગ આગળ જઈ રહી છે. અમારી સાથે આકાશ પણ જોડાઈ ગયા છે. તો ક્યાં નાચો મે? ભાઈ કેવો વ્યવહાર થઈ ગયો એટલે. ઓરે બાબા. તો આગળ જોઈ લો તમે, હોળી પ્રગટાવી ચૂકી છે. અને બહુ ઉતાવળ છે. કોણ ઉગલુભા? તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોલિકા દર્શન કરવા. તમે જોઈ શકો છો કે હોળી પ્રગટી ગઈ છે. મુંબઈના મોટા ફેન છે જેને મેચ ખોલતા જ 1 વિકેટ પડી ગઈ. ઈશાન કિશન ની. એ મોટા હોળી શા માટે પ્રગટાવવામાં? સાલ તને આજે વિશેષતા કહી દઉં. તો હિરણ્ય કશ્યપ રાજાનો પુત્ર પ્રહલાદ જે વિષ્ણુ ભગવાનની ભક્તિમાં લીન હતો. તો વિષ્ણુ ભગવાનનું નામ લેતો પણ હિરણ્ય કશ્યપ એટલે કે તેના પિતાને આ ગમતું નહીં. તેથી તેણે એક યોજના બનાવી કે પોતાની બહેન હોલિકાને પ્રહલાદને ખોળામાં લઈને લાકડા ઉપર એટલે કે આપણે જે હોળી પ્રગટાવી છે એવા લાકડામાંથી બેસાડીને તેના ખોળામાં લઈ અને હોલિકાને એક વરદાન હતું કે એની માથે જે સુંદરી હતી એ જ્યાં લગીને તેની સાથે રહે ત્યાં લગીને હળગે નહીં. પણ પવન કે વાયુ ઉડતા તે સુંદરી ઉડી ગઈ અને હોલિકા દહન થઈ ગઈ એટલે રાત થઈ ગઈ અને પ્રહલાદને વિષ્ણુ ભગવાને બસાવી દીધો. તે માટે આપણે હોળી ઉજવીએ છીએ. સમજો?